લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ કચ્છ ભુજ તથા વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક ચેતન તરૈયા નાઓએ જિલ્લામાં પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ નસ્તનાબૂદ થાય અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા RS દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર, પેરોલ ફરલો સ્કોડ તથા વાવથરા નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફરલો સ્કોડના પોલીસ સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેરોલ ફરલો વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીની તપાસ હતા. તે દરમિયાન કોન્સ્ટેબલ અમરસિંહ બુરસી નાઓને મળેલ ખાનગી રાહે બાતમી હકીકતના આધારે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના થરાદથી ડીસા જતા રોડ પર વજેગઢ ગામ પાસે ભારતમાલા રોડ પુલ નજીક નંબર પ્લેટ વગરની આઈસર ગાડીમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ સાથે મુદ્દામાલ સાથે મોબાઈલ નંગ કિંમત 35,000, આઈસર ગાડી 18 લાખ, મુદ્દામાલ 25,83,236 મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડી દારૂ આપનાર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ તેમજ MV એક્ટ મુજબની થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણી ધરડીમાં.